લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા તાલુકાના ઝુરણક ગામે ઝુરણક પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયું. કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ઝુરણક સરપંચ ગીતાબેન રોહિતભાઈ પ્રજાપતિ, એનપી પટેલ સાહેબ, અંબાલાલ પટેલ, બાબુભાઈ પ્રજાપતિ તથા શાળાના સર્વે શિક્ષકો, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. કાર્યક્રમના અંતે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સિદ્ધરાજસિંહ ઠાકોર, મહેસાણા. અને આ અષાઢી બીજના પવિત્ર દિવસે અમારી ઝુરણક પ્રાથમિક શાળાની અંદર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, એમાં અમારા બાજુમાં જે ધનપુરા અને જલાપુરા અને અમારી ઝુરણક પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓએ બાલવાટિકાની અંદર, ધોરણ 1ની અંદર અને આંગણવાડીની અંદર પ્રવેશ મેળવ્યો છે, તેવા વિદ્યાર્થીઓને આપણા જિલ્લાના મહેસૂલ વિભાગના નાયબ વીડીઓ બેનશ્રી દ્વારા સરસ મજાનું એમને પ્રવેશ આપવામાં આવ્યો. અને આ કાર્યક્રમની અંદર અમારા ઝુરણક ગામના ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ધનપુરાના ગ્રામજનો, ધનપુરાના પ્રાથમિક શાળાના બાળકો, જલાપુરાના પ્રાથમિક શાળાના બાળકો અને ત્યાંથી અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અમને બધાને અને અહીં ઉપસ્થિત અમારા જે CRC કોઓર્ડિનેટર સાહેબ શ્રી અશ્વિનભાઈ ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત હતા અને બહુ જ મજા આવી અને ગામના આગેવાનોએ આનંદ અને ઉત્સાહથી આ બાળકોને પ્રવેશ અપાવ્યો છે. એમના અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને એવા આશીર્વચન પણ આપ્યા છે. અસ્તુ.